ચલો બાળકો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. આપણી વાર્તાનું નામ છે પસા કાકાનો પંખી પ્રેમ. એક ગામ હતું. ગામને ભાગોળે નહેર. નહેરમાં તો ઘણું બધું પાણી. નહેરની પાસે પસા કાકાનું 7 વીઘાનું ખેતર. 12 માસ લીલાછમ પાક લહેર કરે. પસા કાકાને ઉનાળો બાજરો કરેલો હતો. સરસ મજાના ડુંડા બેઠેલા હતા. પંખીઓ તો ખેતરમાં દાણા ખાતા જાય અને મજા કરતા જાય. પસા કાકાનો ગગો ખેતર વચ્ચે માળા પર ચડે અને ગોફણથી પંખીઓને ઉડાડે. એકવાર ગોફણનો પથ્થર એક પારેવાની પાંખ પર વાગ્યો. પારેવું તો નીચે પડી ગયું. એની ચાંચમાં તો 2 બાજરાના ડુંડા હતા. ગગાએ જઈને એ પારેવાને હાથમાં લીધું. પસા કાકાએ પારેવાને પૂછ્યું, અલ્યા, ખેતરમાં દાણા ચણી પણ જાવ છો અને પાછા ઘરે પણ લઈ જાવ છો, તો અમારા માટે રહેશે શું ખેતરમાં? આ 2 ડુંડા કોના માટે લીધા છે? પારેવું કહે, દાદા, આ મારું બચ્ચું છે ને હજુ નાનો છે, હજુ એને ઉડતા પણ આવડતું નથી. એક ડુંડો એના માટે લીધો છે અને અમારે બીજા માળે એક ઘરડી કાબર રહે છે, એક ડુંડો એના માટે લીધું છે. ગગો કહે, આવું તો ચાલે બાપુ, મહેનત આપણે કરીએ અને આ બધા પંખીઓ ચડી જાય. પણ પારેવાની વાત તો પસા કાકાને હૃદયને બરાબર પલાળી ગઈ. પસા કાકાએ પારેવાને કહ્યું, હા બાપલા, આ ખેતર તો તમારો પણ અધિકાર ખરો. આ તો બધું ભગવાને જ આપ્યું છે અને તું તારે ખુશીથી ચણી જજે અને 2 ડુંડા લેતો હોઈ જજે. પસા કાકાએ એ પારેવાને બરાબર પંપાડ્યું અને ધીરે રહીને પારેવડું પાંખો ફડફડાવીને એના માળે જતું રહ્યું. પસા કાકાએ ગગાને કહ્યું, જો ગગા, આ ધરતી પર કણમાંથી કણ ઉગાડનાર ભગવાન જ છે, તો આ ભગવાનના ભાગનું આ પારેવાને આપવું પડે ને. ત્યાર પછી તો પસા કાકાએ એક આખો વીઘો બાજરો ઉગાડ્યો ને પંખીઓના માટે ખુલ્લો મૂકી દીધો. ના કોઈ માળો કે ના કોઈ ગોફણ. પંખીઓ તો બીક વગર જ શાંતિથી ચણતા જાય ને મજા કરતા જાય. પસા કાકા તો ખુશ થતા. ખેતરની છેડે પસા કાકાએ પાણી ભરેલી એક ટીક મૂકતા. હવે તે ગગો 12 માસ પંખીઓની રાહ જોવે. સવાર પડે અને પંખીઓની રાહ જોવે, જોતો જાય અને ગીતો ગાતો જાય. આવો પારેવડા ચણજો પારેવડા, આવો પારેવડા ચણજો પારેવડા, લીલો કૂણો બાજરો નાનો દાણો બાજરો, લીલો કૂણો બાજરો ને નાનો દાણો બાજરો, લહેરથી ખાજો ને કાલે વેલા આવજો, લહેરથી ખાજો ને કાલે વેલા આવજો. પંખીઓ તો ગીત સાંભળતા જાય અને દાણા ચાણતા જાય. આવું તો પસા કાકાને અને ગગાને બહુ ગમતું. બંને જણા મજા કરતા જાય અને પંખીઓને દાણા ખવડાવતા જાય. બંને જણાએ ખાધું પીધું ને મોજ કરી.